વડગામ તાલુકાના પેપોડ ગામના વતની અંકિતભાઈ બીએસએફમાં કલકત્તાના કુંજ બિહાર ખાતે ફરજ બજાવતા વીર જવાન શહીદ થતા વીર શહીદનો પાર્થિવ દેહ માદર વતન આવી પહોંચતા ગામ આખું શોકમય બન્યું અને વીર શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બીએસએફના જવાનો દ્વારા ગાળો ફોનર સાથે અંતિમ વિદાય આપતા ગામ આખું હિપકે ચડ્યું અને વીર શહીદ અંકિતભાઈ તુમ અમર રહોના જયઘોષ સાથે અંતિમ અશ્રુ ભીની શ્રદ્ધાંજલિ આપી અંતિમ વિદાય આપી અને પેરામિલિટરી સંગઠનના પ્રમુખે જવાનોની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી। અહેવાલ અજય રાવળ, વડગામ। પેપોડ મુકામે તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા મુકામે સ્વર્ગસ્થ અંકિત પ્રજાપતિ જે બીએસએફમાં રાષ્ટ્રની સેવા કરતા હતા અને બોર્ડર ઉપર આ ભારત માતાની સેવા કરતાં શહીદ થયા છે અને એમની શહીદની આજે અંતિમ યાત્રામાં અહીંયા જોડાવાનું અવસર મળ્યો મને। સમગ્ર ગામ, સમગ્ર તાલુકો અને જિલ્લાભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અહીંયા સ્થાનિક તંત્ર, ટીડીઓશ્રી હોય, મામલતદારશ્રી હોય, પોલીસ તંત્ર હોય કે ગામના તમામ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં અશ્રુ ભીની આંખે એમને શ્રદ્ધાંજલિ આપી અને અહીંયા સ્મશાનમાં એમને અંતિમ વિદાય આપવા માટે ખૂબ બડી સંખ્યામાં લોકો એકત્ર થયા છે। આખું વાતાવરણ એક રાષ્ટ્રમય દેશ માટે જે યુવાને આ ગામમાંથી શહીદી વળી છે એ ખરેખર આ ગામ માટે, આ જિલ્લા માટે, આ તાલુકા માટે, દેશ માટે પ્રેરણારૂપ છે। આવા વીર શહીદને હું નમન કરું છું મારા તરફથી, મારા પરિવાર તરફથી અને મારી ભારતીય જનતા પાર્ટી તરફથી આવા વીર શહીદ સપૂતને શ્રદ્ધાંજલિ આપું છું અને દેશની સેવા સતત આવા યુવાનો કરતા રહે એવી યુવાનોને પ્રેરણા આપનાર સ્વર્ગસ્થ અંકિત પ્રજાપતિને પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગમાં સ્થાન આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું।